Respected brothers and sisters, this is Advocate P.A.J. Murari talking to you from Ahmedabad city, Gujarat state, India, that is our Bharat. Today I have selected a very good religious topic today for you, and that is Vedic Gnan from Sri Ishopanishad. This is a very interesting topic, short and sweet. Hope everybody will find in pleasure and enjoy it. વૈદિક જ્ઞાન અફર છે કારણ કે ભગવાનથી પોતાથી શરૂ થઈ આધ્યાત્મિક ગુરુઓની પૂર્ણ શિષ્ય પરંપરા દ્વારા તે ઉત્તરોત્તર ચાલ્યું આવે છે. વૈદિક જ્ઞાન એ દિવ્ય સ્ત્રોતોમાંથી આવે છે. તેનો પહેલો શબ્દ ભગવાને પોતે જ ઉચ્ચારેલો હતો. ભગવાને ઉચ્ચારેલ શબ્દોને અપૌરુષેય કહેવાય છે અને તે એમ દર્શાવે છે કે તે આ દુન્યવી ભૌતિક જગતના કોઈ પણ માણસે ઉચ્ચારેલ નથી. આ નાશવંત જગતના દરેક માણસમાં 4 પ્રકારની ત્રુટિઓ રહેલી છે. એક, તે ભૂલો કરવાનો છે નક્કી છે. બીજું, તે મોહમાં સપડાય છે. ત્રીજું, તેનામાં બીજાને છેતરવાની વૃત્તિ રહેલી છે. ચોથું, તેની ઇન્દ્રિયો અપૂર્ણ છે. દિવ્ય જ્ઞાનના વિષયમાં આ 4 અપૂર્ણતાઓને લીધે મર્યાદિત બનેલ જીવ સર્વવ્યાપી જ્ઞાન વિશેની પૂર્ણ માહિતી આપી શકતો નથી. વેદોની રચના આવા અધૂરા પ્રાણીઓ દ્વારા કરવામાં આવી નથી. પ્રથમ સજીત જીવ એવા બ્રહ્માના હૃદયમાં આ વૈદિક જ્ઞાન સૌ પ્રથમ આપવામાં આવેલું અને બ્રહ્માએ પોતાના પુત્રો અને શિષ્યોને આ જ્ઞાનનો પ્રચાર કર્યો, પ્રસાર કર્યો અને તેમણે ઇતિહાસના ઉત્તરોત્તર તબક્કે આ પ્રક્રિયા ચાલુ રાખી. બ્રાહ્મણો બ્રહ્માના વંશમાં થયેલા છે. તેમણે વૈદિક જ્ઞાનની પ્રચારની પ્રક્રિયા ચાલુ રાખી. ભગવાન પોતે સરળતા પૂર્ણ છે એટલે તેમના માટે ભૌતિક પ્રકૃતિના નિયમો બંધન કરતા નથી, પરંતુ જીવાત્માઓ અને નિર્જીવ વસ્તુઓ પ્રકૃતિના નિયમોને આધીન છે અને છેવટે ભગવાનની શક્તિના આધીન છે. આ ઈશોપનિષદ એ યજુર્વેદનો એક ભાગ છે અને પરિણામે બ્રહ્માંડમાં આવેલી બધી વસ્તુઓની માલિકી સંબંધિત માહિતી પૂરી પાડે છે. બ્રહ્માંડમાં રહેલી બધી વસ્તુઓ ઉપર ભગવાનની માલિકી હોવાનું સમર્થન ભગવદ્ ગીતાના 7મા અધ્યાયમાં 4થા અને 5મા શ્લોકમાં કરવામાં આવ્યું છે. પ્રકૃતિના તત્વો જેવા કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એ બધા ભગવાનની ભૌતિક અથવા ઉત્તરતી શક્તિઓના અંગો છે. જ્યારે જીવ ચેતન શક્તિ તેમની ચડિયાતી શક્તિ છે. આ બંને પ્રકૃતિઓ અથવા શક્તિઓ ભગવાનમાંથી ઉદ્ભવી છે અને તે અંતે જે કોઈ વસ્તુ હયાતી ધરાવે છે તે બધાના નિયામક પ્રભુ છે. સર્વોપરી અસ્તિત્વરૂપ પરમ ભગવાન એક પૂર્ણ વ્યક્તિ હોવાથી તેમની પાસે પરિપૂર્ણ અને ક્ષતિરહિત બુદ્ધિ છે, જેના વડે તેઓ પોતાની વિવિધ શક્તિઓ મારફત બધાની યથાયોગ્ય ગોઠવણી કરે છે. ભગવાન સિવાય દરેક વસ્તુનું કોઈ પણ માલિક નથી તેટલું સમજો જેટલી બુદ્ધિ આપણામાં હોવી જોઈએ. ગોડ ઇઝ અલ્ટિમેટ ઓનર. ભગવાને દરેકના ભાગ તરીકે જે વસ્તુ ફાળેલી હોય તેટલી જ વસ્તુઓ તેણે સ્વીકારવી જોઈએ. દાખલા તરીકે ગાય આપણને દૂધ આપે છે, પરંતુ તે પોતે દૂધ પીતી નથી. તેના દૂધને મનુષ્યના ખોરાક તરીકે નક્કી કરવામાં ભગવાને કરેલું છે. ગાય ઘાસ અને તણખલા ખાય છે, પરંતુ પોતાનું દૂધ પીતી નથી. ભગવાનની આ પ્રકારની વ્યવસ્થા છે અને તેમણે આપણા માટે જે વસ્તુ કૃપા કરીને રાખી છે તેનાથી આપણે સંતોષ માનવો જોઈએ. આપણે હંમેશા ખ્યાલ રાખવો જોઈએ કે આપણી પાસે છે તે વસ્તુઓ ખરેખર કોની માલિકીની છે.
બીજો દાખલો આપું, આપણા ઘરનો દાખલો જોઈએ તો આપણું ઘર માટી, લાકડું, પથ્થર, લોખંડ, સિમેન્ટ અને એવી બીજી ઘણી ભૌતિક વસ્તુઓથી બનેલું છે. જો આપણે શ્રી ઈશોપનિષદના કહેવા પ્રમાણે વિચારીએ તો જણાશે કે ઉપર જણાવેલ બાંધકામની ચીજોમાંથી એક પણ આપણે બનાવી શકીએ નથી. આપણે બધી વસ્તુઓ માત્ર ભેગી કરીએ છીએ અને આપણા મહેનતથી જુદા જુદા આકારોમાં બદલાઈએ છીએ. એક મજૂર ખૂબ મહેનત કરીને કોઈ વસ્તુ પેદા કરે છે, માત્ર તેના કારણે તે એ વસ્તુનો માલિક હોવાનો દાવો કરી શકે નહીં. વૈદિક સાહિત્ય માનવ સમાજ માટે નમાયેલું છે, નહીં કે કૂતરા અને બિલાડા માટે. બિલાડા અને કૂતરા બીજા જાનવરોનો ખોરાક માટે મારે તે કારણે તેઓને પાપ લાગતું નથી. પરંતુ જો એક માણસ પોતાની જીભના અનિયંત્રિત સ્વાદ માટે બીજા પ્રાણીની હત્યા કરે, તે પ્રકૃતિના નિયમોનો ભંગ કરવા માટે તે જવાબદાર છે અને તેથી તેને શિક્ષા થવી જોઈએ. આમ ફક્ત મનુષ્ય જીવન જવાબદારીભર્યું જીવન છે. ભગવદ્ ગીતા 9મો અધ્યાયમાં ભગવાને સીધે સીધું કહ્યું છે કે શુદ્ધ ભક્તના હાથે અર્પણ કરાયેલ શાકાહારી ખોરાક તેઓ સ્વીકારે છે. તેથી મનુષ્ય ફક્ત ચુસ્ત શાકાહારી નહીં, પરંતુ સાથોસાથ ભગવાનના ભક્ત પણ બનવું જોઈએ અને ભગવાનને બધો ખોરાક ધરી દેવો જોઈએ અને ત્યાર પછી પ્રસાદ અથવા ભગવાનની કૃપાનો સ્વીકાર કરવો જોઈએ. જે લોકો આ કાર્ય કરે છે તેઓ જ મનુષ્ય જીવનની ફરજો યોગ્ય રીતે અદા કરી શકશે. પાપનું મૂળ ભગવાનની માલિકી નહીં, પાપનું મૂળ ભગવાનની માલિકી નહીં સ્વીકારાથી તથા પ્રકૃતિના નિયમોના ઇરાદાપૂર્વકના ઉલ્લંઘનમાં રહેલું છે. આઈ વિલ રિપીટ. પાપનું મૂળ ભગવાનની માલિકી નહીં સ્વીકારવાની તથા પ્રકૃતિના નિયમોના ઇરાદાપૂર્વકનું ઉલ્લંઘનમાં રહેલું છે. પ્રકૃતિના નિયમોની અથવા ઈશ્વરની આજ્ઞાઓની અવગણના મનુષ્યને માટે વિનાશકારી છે. બીજા પક્ષે જે માણસ શાણો છે, જે કુદરતના નિયમો જાણે છે અને જે બિનજરૂરી આસક્તિથી પ્રભાવિત થયો નથી, તેની ભગવાન જરૂર નોંધ લેશે અને આમ તે પરમેશ્વરની પાસે તેમના ધામમાં પાછા જવાનો યોગ્ય અધિકારી બને છે. ભારતીય ભૂમિ એ પુણ્યભૂમિ કહેવાય છે. હોપ યુ એન્જોયડ ધીસ વિડીયો. ઓમ દેવિકી નંદાય વિદ્યમહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ પ્રચોદયાત. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ. Thank you very much for patient hearing. I'll see you in the next video. Thank you very much once again. Thank you, thank you, thank you. If you are new to our video, please subscribe it. If you have already subscribed it, then like it and share it. And we'll meet again in the next video very shortly. Thank you very much. Thank you.